વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે એક યુનિક સ્ટ્રક્ચર વિશે જોવા જઈ રહ્યા છીએ કે જે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ સ્ટ્રક્ચર છે ટુ હેવ પ્લસ અ પ્લસ નાઉન. એટલે ટુ હેવના રૂપો પછી અ નાઉન સાથે કેવી રીતે આ સ્ટ્રક્ચરનો યુઝ થાય છે એ જોવાનું છે. હવે ટુ હેવ આવે ને મિત્રો, યાદ રાખજો, એટલે ફક્ત હેવ નહીં સમજવાનું, પણ હેવ, હેઝ, હેડ, વિલ હેવ સમજવાનું. ફોર એક્ઝામ્પલ, પ્રેઝન્ટ ટેન્સ હોય, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ હોય પ્રેઝન્ટ ટેન્સ, તો એમાં ટુ હેવ એટલે હેવ કે હેઝ આવે, હેવ કે હેઝ. ફોર એક્ઝામ્પલ, હી સી ઇટ સાથે હેઝ વપરાય, બાકી બધે હેવ વપરાય. આઈ હેવ, વી હેવ, યુ હેવ, દે હેવ. પણ હી સી ઇટ હેઝ, અતુલ હેઝ, અનિતા હેઝ, એલિફન્ટ હેઝ. બરાબર, પ્રેઝન્ટ ટેન્સમાં. હવે પાસ્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સ, તો એની અંદર હેવ હેઝનું હેડ થઈ જશે. અને ફ્યુચર ટેન્સ હોય, ફ્યુચર, તો એમાં હેવ વિલ હેવ થઈ જશે. શું થઈ જશે? ફક્ત વિલ હેવ થશે. કોઈક વાર શેલ હેવ ચાલે, પરંતુ ફ્યુચર ટેન્સમાં ફક્ત વિલ હેવ થાય. અહીંયા હેઝ નહીં આવે કોઈ દિવસ ફ્યુચર ટેન્સની અંદર, ખાસ. હવે આપણે આઈ હેવ અ હોલિડે છે એટલે રજા હોવી થાય. મારે રજા છે એમ કેવું હોય તો આઈ હેવ અ હોલિડે. અમારે રજા છે તો વી હેવ અ હોલિડે. તમારે રજા છે તો યુ હેવ અ હોલિડે. તેને રજા છે તો હી હેઝ અ હોલિડે. બરાબર, તેઓને રજા છે તો દે હેવ અ હોલિડે એમ કહેવાનું. આ હેવ એટલે હેવનું રૂપ આવે કોઈ પણ, હેવ, હેઝ, હેડ, હેવિંગ, બરાબર, કોઈ પણ રૂપ આવે, યાદ રાખજો. હવે મારે ગઈકાલે રજા હતી એમ કેવું હોય તો આઈ હેડ અ હોલિડે યસ્ટરડે. મારે આવતીકાલે રજા છે એમ કેવું હોય તો આઈ વિલ હેવ અ હોલિડે ટુમોરો. બરાબર, એ રીતે હેવ અ શાવર એટલે સ્નાન કરવું. શાવર એટલે આમ તો વરસાદનું ઝાપટું થાય છે, પણ અહીંયા સ્નાન કરવું એવું લેવાનું છે. એમ કે હું 6 વાગે સ્નાન કરું છું તો આઈ હેવ અ શાવર એટ 6 o'clock. અને બીજી રીતે એમ પણ કહેવાય કે આઈ ટેક બાથ. આઈ ટેક બાથ એટ 6 o'clock એમ કહેવાય. અને આઈ હેવ અ શાવર એટ 6 o'clock. હી હોય ને તો હી હેઝ અ શાવર એટ 6 o'clock. મેં ગઈકાલે 6 વાગે સ્નાન કર્યું હતું તો આઈ હેડ અ શાવર એટ 6 o'clock યસ્ટરડે. હું આવતીકાલે 6 વાગે સ્નાન કરીશ તો આઈ વિલ હેવ અ શાવર એટ 6 o'clock ટુમોરો. ઓકે, એ રીતે હેવ અ પાર્ટી એટલે અમારે આજે પાર્ટી છે તો વી હેવ અ પાર્ટી. તમારે આજે પાર્ટી છે તો યુ હેવ અ પાર્ટી. તેઓને આજે પાર્ટી છે તો ધે હેવ અ પાર્ટી. અમારે ગઈકાલે પાર્ટી હતી તો વી હેડ અ પાર્ટી યસ્ટરડે, હેડ પાસ્ટ ટેન્સમાં. તેઓને આવતીકાલે પાર્ટી હશે તો ધે વિલ હેવ અ પાર્ટી ટુમોરો. બરાબર, ચાલો પછી આવશે હેવ અ રેસ્ટ એટલે આરામ કરો. આ પણ એક સેન્ટન્સ બની જાય. પ્લીઝ હેવ અ રેસ્ટ એટલે મહેરબાની કરીને આરામ કરો. અથવા એમ કહેવાય કે મારે 1 વાગે આરામ હોય છે તો આઈ હેવ અ રેસ્ટ એટ 1 o'clock. તેને 12 વાગે આરામ હોય છે એટલે કે લંચ હોય છે, કેમ તો હી હેઝ અ રેસ્ટ એટ 12 o'clock. તેઓને 2 વાગે આરામ હોય છે તો દે હેવ અ રેસ્ટ એટ 2 o'clock. એ જ રીતે રેસ્ટ છે ને એમ બ્રેક છે, રિસેસ હોય છે. મારે 12 વાગે રિસેસ હોય છે એમ કેવું હોય તો આઈ હેવ અ બ્રેક એટ 12 o'clock. તમારે 1 વાગે રિસેસ હોય છે તો યુ હેવ અ બ્રેક એટ 1 o'clock. તેઓને 2 વાગે બ્રેક હોય છે તો દે હેવ અ બ્રેક એટ 2 o'clock એમ કહેવાનું. હેવ અ હેર કટ સાંભળજો મિત્રો, કે આમાં આઈ હેવ અ હેર કટ એવરી યર. હું દર મહિને વાળ કપાવું છું. સો જો ઘણા વિદ્યાર્થીઓ શું કહે કે આઈ કટ માય હેર યસ્ટરડે, મેં ગઈકાલે વાળ કાપ્યા હતા, તો એમાં જાતે કાપ્યા હતા એવો મિનિંગ થાય. આઈ કટ માય હેર યસ્ટરડે એમ નહીં કહેવાનું, પણ આઈ હેડ અ હેર કટ યસ્ટરડે. શું કહેવાનું? આઈ હેડ અ હેર કટ યસ્ટરડે એટલે મેં ગઈકાલે વાળ કપાવ્યા હતા. વાળ કાપ્યા હતા અને વાળ કપાવ્યા હતા, બે ફેર છે. સાંભળ્યું, આપણે એમ કહીએ કે આઈ કટ હેર યસ્ટરડે તો મેં વાળ જાતે કાપ્યા હતા. અને આઈ હેડ અ હેર કટ યસ્ટરડે તો મેં ગઈકાલે વાળ કપાવ્યા. ઘણીવાર ઇન્ટરવ્યૂની અંદર પણ એમ સેન્ટન્સ પૂછે કે મેં ગઈકાલે વાળ કપાવ્યા, એનું ઇંગ્લિશ કરો. તો આપણે એમ કહેવાનું છે કે આઈ હેડ અ હેર કટ યસ્ટરડે. હું દર મહિને વાળ કપાવું છું એમ કેવું હોય તો આઈ હેવ અ હેર કટ એવરી મંથ. હું આવતા મહિને વાળ કપાવીશ એમ કેવું હોય તો આઈ વિલ હેવ અ હેર કટ નેક્સ્ટ મંથ. હેવ અ ડિસ્કશન, આજે આપણે ચર્ચા છે તો વી હેવ અ ડિસ્કશન. ગઈકાલે આપણે ચર્ચા હતી તો વી હેડ અ ડિસ્કશન. આવતીકાલે આપણે ત્યાં લાઈવ ડિસ્કશન હશે તો વી વિલ હેવ અ લાઈવ ડિસ્કશન ટુમોરો. પછી હેવ અ લેક્ચર એટલે માનો કે મારે હિસ્ટ્રીનો લેક્ચર છે તો આઈ હેવ અ હિસ્ટ્રી લેક્ચર. તમારે ઇંગ્લિશનો લેક્ચર છે તો યુ હેવ એન ઇંગ્લિશ લેક્ચર.
તેને સંસ્કૃતનો લેક્ચર છે તો હી હેઝ અ સંસ્કૃત લેક્ચર. તેઓને ગુજરાતીનો લેક્ચર છે તો દે હેવ અ ગુજરાતી લેક્ચર. ગઈકાલે મારે મેથ્સનો લેક્ચર હતો તો આઈ હેડ એ મેથ્સ લેક્ચર યસ્ટરડે. આવતીકાલે મારે લેંગ્વેજનો લેક્ચર હશે તો આઈ વિલ હેવ અ લેંગ્વેજ લેક્ચર ટુમોરો. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પ્રકારનો વિડીયો જો હોય એ પ્રકારનું કોન્ટેન્ટ માટે ટીકા રિમાર્ક કરો. ઓકે.